ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે એટલે કે ફ્રી ડ્રમ અને 2 પ્લાસ્ટિક બાસ્કેટ મળવાપાત્ર છે। જેમાં આપણે જાણીએ મિત્રો કે આ ખેડૂત પોર્ટલ ખેડૂતલક્ષી યોજના મફત ડ્રમ અને 2 પ્લાસ્ટિક બાસ્કેટ મળવાપાત્ર સહાય વિશે આપણે વાત કરીશું। તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નાગરિકોના હિત માટે ચાલે છે, જેમાં ઘણી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ બનાવેલ છે, જેવા કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ, ડિજિટલ ગુજરાત પોર્ટલ, NSAP પોર્ટલ તથા આઈ ખેડૂત પોર્ટલ વગેરે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલ છે, જેથી રાજ્યના નાગરિકો ગુજરાત ગવર્મેન્ટ સ્કીમનો લાભ સરળતાથી મેળવી શકે અને વિવિધ કચેરીઓ સુધી રૂબરૂ જવાથી મુક્તિ મળે। મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીશું કે આ યોજનાનો હેતુ શું છે, યોજના અન્વયે ખેડૂતો નોંધણી માટેની પાત્રતા શું છે, યોજના હેઠળ મળવાપાત્ર લાભ શું છે, યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે, અરજી કેવી રીતે કરવી, તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી તમને મિત્રો આ એક જ વિડીયોમાં અમે આપીશું। તો ગુજરાત રાજ્ય પોર્ટલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાના ઓનલાઈન અરજીઓ થાય છે। રાજ્યના ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન પોતાની ગ્રામ પંચાયત મારફતે કરાવી શકે છે। આઈ ખેડૂત પર નોંધણી કરાવ્યા બાદ ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ તથા મત્સ્યપાલનની યોજનાઓનો લાભ લઈ શકે છે। યોજનાનો હેતુ જોઈએ તો રાજ્યના ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે સીધી સાધન સહાય આપવામાં આવશે, જેથી લાભાર્થી ખેડૂત લાભ લઈને ખેતીની આવક વધારી શકે છે। આ ખેડૂત યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબ વિનામૂલ્યે આપવામાં આવશે। યોજના અન્વયે ખેડૂત નોંધણી માટેની પાત્રતા। આ યોજના અન્વયે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન નોંધણી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ જાણીએ મિત્રો કે યોજના હેઠળ મળવાપાત્ર લાભ શું છે। તો લાભાર્થી ખેડૂત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ આ સાધન સહાય આપવામાં આવશે, જેમાં ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી 200 લીટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લીટરના 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબની કીટ મફત આપવામાં આવશે। મિત્રો, યોજનાનું નામ જોઈએ તો ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે ઉદ્દેશ એટલે ખેડૂતોની આવક વધારવા માટે। લાભાર્થી નાના અને શ્રીમંત ખેડૂત ભાઈઓ। સહાયની રકમ જોઈએ તો મફતમાં 200 લીટર ડ્રમ અને 10 લીટરના 2 ટબ મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યારબાદ જાણીએ કે યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ। આઈ ખેડૂત પોર્ટલ 2021 દ્વારા તાજેતરમાં વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોશે, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો આધાર કાર્ડની નકલ, જમીનના 7/12 અને 8 નકલ, રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ત્યારબાદ દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર હોવાનું વન અધિકારી પત્રની નકલ જો લાગુ પડતું હોય તો। ત્યારબાદ વાત કરીશું મિત્રો આપણે કે અરજી કેવી રીતે કરવી। ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે મેળવવા માટે મિત્રોએ આ ખેડૂત ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય છે, જેમ કે ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ વીસી મારફતે કરી શકાય છે। આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય છે। આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે। આ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવું તે જાણીએ। કિસાનોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે, જેના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આ ખેડૂત વેબ પોર્ટલ બનાવેલ છે। આ પોર્ટલ એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ થકી બનાવેલ છે। વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તેની વિગતો નીચે મુજબ જાણીશું। મિત્રો, તો સૌપ્રથમ ગૂગલ સર્ચ બોક્સમાં આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવું અથવા તો આઈ ખેડૂત ગુજરાત.gov.in વેબસાઇટ ઓપન કરવાની રહેશે। ત્યારબાદ તમે મિત્રો જોઈ શકશો આવું પેજ ઓપન થઈ જશે। ત્યારબાદ ઉપર મુજબ સ્ક્રીન ખુલશે, જેમાં યોજનાઓ પર ક્લિક કરવું, જેમાં વધારાનું નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખુલશે, જેની નોંધ કરીને ક્લોઝ કરવાનું રહેશે। મિત્રો, ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે। તમે મિત્રો આ નીચે કોષ્ટક મુજબ જોઈ શકશો। ત્યારબાદ જેના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પર ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબ નામની યોજના હશે, જેમાં અરજી કરો તેના પર ક્લિક કરવું। હવે ડ્રમ અને 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબની યોજના ખુલશે, જ્યાં તમે
રજિસ્ટર અરજદાર છો તેના હા કે નામાં જવાબ આપીને આગળની માહિતી ભરવાની રહેશે. તમે રજિસ્ટર અરજદારમાં હા સિલેક્ટ કરતા આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળની અરજીની વિગતો ભરવાની રહેશે. અને જો ના પસંદ કરવામાં આવે તો નવી અરજી કરવા પર ક્લિક કરો, તેના પર ક્લિક કરવાનું રહેશે. જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશન કાર્ડની વિગતો, આઈ ખેડૂત 7/12 વગેરે તમામ માહિતી ભરીને અરજી સેવ કરો, તેના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. જે તમે મિત્રો આ જોઈ શકો છો તેમાં સંપૂર્ણ માહિતી ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે. અરજી સેવ કર્યા બાદ જો અરજીમાં સુધારા વધારા કરવાના હોય તો અરજી અપડેટ કરવા પર ક્લિક કરવાનું રહેશે. લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો, તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા વધારા થશે નહીં, તેની નોંધ લેવાની રહેશે મિત્રો. અરજી કન્ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે. અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને લાભાર્થીને સહી અથવા અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ અથવા કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન 7માં મંજૂર કરવાની રહેશે મિત્રો. જે તમે મિત્રો આ પરિપત્ર છે જે જોઈ શકો છો. ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્ટ પર લાભાર્થીએ સહી અથવા સિક્કા કરાવ્યા બાદ અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો, તેના પર ક્લિક કરીને અપલોડ કરવાની રહેશે. લાભાર્થીના અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે. સ્કેન કરેલ નકલ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાની. તેની સાઇઝ 200 KBથી વધવી જોઈએ નહીં. એટલે કે મિત્રો 200 KB સુધીની જે ફોર્મેટની સાઇઝ હોવી જોઈએ ડોક્યુમેન્ટની. ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ 2018-19થી ખેડૂત નોંધણીની રીત બદલાયેલ છે. નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા આપોઆપ નક્કી થઈ જશે. ત્યારબાદ સીધું રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધાર કાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરી શકશે, જેની વિગતો નજીકના અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ ખેડૂત નોંધણી હોય કે ના હોય તો પણ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે. જો તમે આઈ ખેડૂત રજીસ્ટ્રેશન ધરાવતા હોય અને હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ આપવાનો રહેશે. જેમાં તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની માહિતી આપોઆપ ઓનલાઈન આવી જશે. જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વર્ષ 2018-19થી પ્રથમ વખત અરજી કરતા હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની લાયકાત નક્કી કરવા માટે નજીકની કચેરીમાં આધાર નંબરની ઝેરોક્ષ આપવાની રહેશે. પોતાના નજીક અધિકારીશ્રી દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂત નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન થશે. તે સમયે રજીસ્ટ્રેશનનો મેસેજ આપના મોબાઈલ પર SMS દ્વારા આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં. એકવાર એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે. જો બેંક લિસ્ટમાં નામ ન મળે તો નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો. ત્યારબાદ જોઈએ કે એપ્લિકેશન સ્ટેટસ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ આપની ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે યોજનાની અરજીની શું સ્થિતિ છે તે જાણી શકાય છે. અરજીનું સ્ટેટસ જાણવા માટે તાલુકાની કે જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ જવાની જરૂર નથી મિત્રો.